તો અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાને લઈને નાગરિકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। કેટલાક લોકોનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિને જોતા ભાવ વધારો યોગ્ય છે, જ્યારે અન્ય લોકોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। કેટલાક નાગરિકોએ કહ્યું કે નેતાઓ પ્રજાના પૈસે લહેર કરી રહ્યા છે। પ્રધાનમંત્રી દ્વારા જાહેર પરિવહનના ઉપયોગની અપીલ કરવામાં આવી હોવા છતાં ઘણી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટથી સમયસર પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે। સતત વધતા ઇંધણના ભાવનો સીધો અસર દૂધ સહિત જીવન જરૂરી વસ્તુઓ પર પણ પડી રહી છે। મોંઘવારીના વધતા મારના કારણે સામાન્ય જનજીવન પર ભારે દબાણ અનુભવાઈ રહ્યું છે। યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિને જોતા આજ રોજ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો જે વધારો છે તે કરવામાં આવ્યો છે। આપણે અત્યારે હાલ ઉપસ્થિત છે પેટ્રોલ પંપ પર। કેટલાય લોકો અહીંયા અત્યારે પેટ્રોલ પુરાવવા માટે પણ આવી રહ્યા છે। ત્યારથી જેવું વાંચ્યું એવું તરત જ મને થયું કે ભાઈ હવે આપણું પેટ્રોલ આજનો દિવસ ફૂલ ભરી જાય તો સારું, કે જેથી કરીને 3 દિવસ ઓફિસે જઈ શકાય। મારે ખાસું દૂર છે મારી ઓફિસ અહીંથી, તો મારે એક્ટિવા લઈને જવું પડે એવું છે। તો હવે આમાં હું શું કરું? એટલે પેટ્રોલનો ભાવ એટલે સતત વધી રહ્યો છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર કહે છે કે યુઝ ઉપયોગ ઓછો કરો, બટ હજુ પણ સરકાર કહે છે કે ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે ફૂલ। તો હવે આમ નાગરિક શું કરે? આમાં આપણે તો કંઈ કરી શકવાના નથી। આપણે જે આપણા પ્રાઇમ મિનિસ્ટર કે આપણે એનું પાલન કરવું પડશે। એ તો યુદ્ધના કારણે આવી શકે છે, એમાં કોઈ આપણા ઉપર તો નથી કે આપણે વધારીએ છીએ। એ તો જે ઉપરથી શોર્ટેજ છે અને એના લીધે જે ભાવ વધે છે તો વધવાનો જ છે। અને સરકાર અત્યારે ઘણા પ્રયત્નો પણ કરી રહી છે। પ્રધાનમંત્રી પણ અપીલ કરી રહ્યા છે શેના માટે? કે પેટ્રોલનો ઉપયોગ પબ્લિક ઓછી કરે। ઓછી કરે, પણ જે જીવન જરૂરિયાત છે તે તો આપણે કરવાનું જ છે। એનો કોઈ મતલબ વપરાશ ઓછો થવાનો નથી, મતલબ કે જે યુઝ થવાનો છે તો થવાનો જ છે। રોજબરોજના ઉપયોગમાં જે પેટ્રોલનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે, એટલે વપરાશ પણ ઓછો કરવાનું જે વાત છે તે પણ અત્યારે હાલ અમદાવાદીઓ કરી રહ્યા છે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।